નેક્સ્ટ આવે આપણે કિષ્કિંધા ચેપ્ટર ઉપર કે રામ ભગવાન અને હનુમાનજીની જે પહેલી મુલાકાત થાય છે, બરાબર, એ મુલાકાત કેવી હોય છે? અત્યંત સુંદર. એટલે મેં સીધો એક શોર્ટ ક્વેશ્ચન રાખ્યો છે કે એ એક્સપ્લેન કરો મુલાકાત. અરે પણ જે રીતે આપણે સમજીએ છીએ એ રીતે નથી, અલગ રીતે છે, પણ ખૂબ સુંદર છે. તો શ્રીરામ અને લક્ષ્મણ જે છે એમને તો ઓલો કબંધ નામક જે રાક્ષસ છે જેમને એમણે માર્યો, એણે કીધું છે કે ભાઈ તમે જાઓ, ત્યાં સુગ્રીવ કરીને એક વાનરોનો રાજા છે, જે પણ તમારી જેમ વનવાસમાં જ છે, કેમ કે એના ભાઈથી બચી રહ્યો છે. એ ત્યાં કિષ્કિંધામાં, ત્યાં પંપા સરોવર પાસે ત્યાં છે. તમે એને જઈને કહો સુગ્રીવને ભૂગોળનું ખૂબ જ્ઞાન છે એમ કે છે. તો કેમ કે એને ભૂગોળનું જ્ઞાન છે તો તમારા પત્નીને શોધવામાં એ તમારી સહાયતા કરશે. એટલા માટે શ્રીરામ અને લક્ષ્મણ જે છે એ તો કિષ્કિંધા જઈ રહ્યા છે, આ ઋષ્યમુખ પર્વત પાસે સુગ્રીવને મળવા. સુગ્રીવને તો આ વાતની જાણ નથી, અને સુગ્રીવ ઋષ્યમુખ પર્વતમાં એના ભાઈથી સંતાઈને બેઠો છે, વાલીથી. કેમ કે વાલી પર એવું શ્રાપ છે કે એ અગર વાલી ઋષ્યમુખ પર્વત પર આવે તો એ મરી જશે એક ક્ષેત્રમાં. એટલે એક જ એવી જગ્યા છે જ્યાં સુગ્રીવ વાલીથી સુરક્ષિત છે. તો એટલે સુગ્રીવને તો જાણ નથી. તો જ્યારે ત્યાં ઋષ્યમુખ પર્વત પર સુગ્રીવ અને એની સાથેના 4 મંત્રીઓ એ બધા કિષ્કિંધાથી ભાગીને આવ્યા હોય છે ને સુગ્રીવની સાથે છે. તો જ્યારે આવા હટ્ટા-કટ્ટા નવયુવક રામ અને લક્ષ્મણને કોઈક જોવે છે અને કહે છે કે આવા 2 નવયુવકો આવ્યા છે અહીંયા, એમની પાસે મોટા મોટા ધનુષો છે ને તલવાર છે ને આમ તેમ, અને એમનો પ્રભાવ ખૂબ સુંદર છે આ તે, તો સુગ્રીવને લાગે છે કે આ બંને પુરુષો વાલીએ મોકલાવ્યા છે મારું વધ કરવા માટે. એટલે પહેલાં તો ખૂબ જ સંતાપમાં છે, ટેન્શનમાં છે કે અરે આમ તેમ શું કરવું, આપણે શું કરશું, કેવી રીતે બચાવશું વગેરે વગેરે. ત્યારે હનુમાનજી સૌથી પહેલાં, હનુમાનજીના નામનો ત્યારે સૌથી પહેલાં ઉલ્લેખ આવે છે પ્રસંગમાં, કથામાં. અને હનુમાનજી કહે છે કે તમે રાજા છો સુગ્રીવ, હજી તો આપણને ખબર પણ નથી આ છોકરાઓ કોણ છે, હે ને? આપણે જાણીએ તો ખરા, નહીં તો આપણે ખાલી ફોકટ અહીંયા ટેન્શન લઈને બેઠા છીએ, પણ એકચ્યુઅલી હોય જ કંઈક બીજા. તો પહેલાં આપણે જાણીએ તો ખરા. તો સુગ્રીવ કહે છે ના આ વાત તમારી બરાબર છે, તમે જાઓ અને જાણો કે એ લોકો કોણ છે, એ જે 2 છોકરાઓ આવ્યા છે કોણ છે, જાણો શા માટે આવ્યા છે. સુગ્રીવ કહે છે કે એમની જે બોડી લેંગ્વેજ છે ને, ઇંગિત કહેવાય, જે બોડી લેંગ્વેજ છે એનાથી તમે એમની મનની વાત સમજવાની ટ્રાય કરો, અને એમને ગુસ્સો આવે એવું કંઈ નહીં બોલતા, એ પ્રસન્ન થાય ને એવી રીતે તમે કંઈક વાત કરજો. હનુમાનજી કહે છે ઠીક છે, હું જઈને ખબર પાડું છું કે આ છે કોણ. એટલે હનુમાનજી, જે યુઝલી કહેવાય છે કે એમને પહેલાંથી ત્યાં રાહ જોતા બેઠા હતા, એવું નથી. હનુમાનજી નથી જાણતા આ 2 જણા કોણ છે, ઠીક છે. અને એ જાણવા કે આ કોણ છે અને એ કયા ઉદ્દેશ્યથી અહીંયા આવ્યા છે, હનુમાનજી ગયા છે. અને ત્યારે એ સ્વાંગ રચે છે એક મુનિનો, ઋષિનો, પંડિતના કપડામાં, અને જાય છે. હવે શ્રીરામ અને લક્ષ્મણને જ્યારે મળે છે ત્યારે સૌથી પહેલાં હનુમાનજી કહે છે કે અરે તમે આ નવયુવકો કોણ છો? તમને જોઈને તો મને એવું લાગે જાણે કે તમે કોઈ દેવો હોય એવો, એટલા તમે સુંદર છો, તમારી પ્રભા એવી છે, તમારા પ્રભાથી તો જાણે કે આખું જે આ ક્ષેત્ર છે એ અંજાઈ ગયું છે. તમે કોણ છો? તમારે તો બધા પ્રાણીઓ જાણે કે ડરી ગયા છે. તમે છો કોણ? તમે તો મહેલમાં રહેવાનો યોગ્ય છો, તમે તો બધા આ સુખ ભોગવાના યોગ્ય છો, તો તમે આવા જંગલમાં શું કરી રહ્યા છો? એવી રીતે કરીને વાતની શરૂઆત કરે છે. હવે જનરલી જ્યારે તમારી કોઈ આટલી પ્રશંસા કરે તો આપણે તરત કહી દઈએ ને અરે અમે તો આમ ને તેમને, આપણે પોતાની જાતને ખુલ્લા પાડી દઈએ એમની સામે. પણ શ્રીરામ ને લક્ષ્મણ કાંઈ નથી બોલતા. એ લોકો ફક્ત આની વાત, હનુમાનજીની વાત સાંભળ્યા રાખે છે, એમને જોઈને એક ટક. એ બંને પણ પ્રયત્ન કરી રહ્યા છે જાણવા કે આ કોણ છે. તો જ્યારે કાંઈ નથી બોલતા શ્રીરામ અને લક્ષ્મણ, ત્યારે પછી હનુમાનજી કહે છે કે અરે હું તમારી આટલી પ્રશંસા કરી રહ્યો છું તોય તમે લોકો કંઈ બોલી નથી રહ્યા. તેમ છતાંય આ લોકો કાંઈ નથી બોલતા, ચૂપ ત્યાં ઊભા છે, ફક્ત એમને જોવે છે. પછી હનુમાનજીને લાગે છે કે આવી રીતે કરવા કરતાં મારે એમની સાથે સીધી જ વાત કરવી પડશે. તો પછી એ સીધી વાત કરે છે, અને હનુમાનજી કહે છે કે હું અહીંયા સુગ્રીવ છે એનો મંત્રી છું, એનો સહાયક છું, અને સુગ્રીવે મને મોકલાવ્યો છે તમારી સાથે મૈત્રી કરવા. એવી રીતે પછી વાત કરે છે, કેમ કે તો પછી એ જાણી શકત કે એમના મનમાં શું છે. તો જ્યારે એ ડાયરેક્ટલી વાત કરે છે ને, ત્યારે પછી શ્રીરામ જે છે એ અલગથી લક્ષ્મણને કહે છે કે તમે એની સાથે વાત કરો અને કહો કે અમે જાણીએ છીએ સુગ્રીવને અને અમે પણ એની સાથે મૈત્રી જ ઈચ્છીએ છીએ. પણ એ પહેલાં શ્રીરામ લક્ષ્મણને
એમણે જ્યારે હનુમાનજી જે રીતે હનુમાનજીએ સંવાદ કર્યો એની પર અમુક ટિપ્પણીઓ કહે છે, ઠીક છે. અને શ્રીરામ કહે છે કે આ જે સુગ્રીવે આપણી માટે આજે દૂત મોકલાવ્યો છે એની વાણી તો જો, જે રીતે એના ઉચ્ચારણ છે, જે એનું વ્યાકરણ છે, જે એનો ટોન છે અને જે શબ્દોનો એને પ્રયોગ કર્યો છે, આવા શબ્દોનો પ્રયોગ તો કોઈ પંડિત જ કરી શકે જેણે 3 વેદોનો અભ્યાસ કર્યો હોય, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. જેણે આ 3 વેદોનું જ્ઞાન ના હોય, જેને વ્યાકરણનું જ્ઞાન ના હોય, એ આવી રીતે વાત જ ના કરી શકે. એની બુદ્ધિ તો જો, જે એના શબ્દોનો પ્રયોગ તો જો, એક પણ શબ્દ એવો નહોતો જે ખોટો હોય. અને આ બધા શબ્દો જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એમનો ભાવ પણ જેવો હોવો જોઈએ એવો જ છે. જે રાજાના આવા દૂતો હોય, જે રાજાના આવા સહાયકો હોય, શ્રીરામ કે છે તસ્ય સિદ્ધ્યંતિ સર્વાર્થા, એવા રાજાના તો બધા જ કામ પાર પડે, એવા આ છે જે આપણી સામે આવ્યા છે. એટલે જ્યારે શ્રીરામે કહી દીધું કે હા તો બહુ જ સારા છે, અને શ્રીરામ ખૂબ ઇમ્પ્રેસ થઈ ગયા હતા હનુમાનજીના વ્યવહારથી, ત્યારે પછી લક્ષ્મણ કહે છે કે અરે અમે તો સુગ્રીવને જ મળવા આવ્યા છે અને અમે પણ એમનાથી મૈત્રી ચાહે છે, અને પછી લઈ જાય છે. તો આ એમનો પહેલો પ્રસંગ છે. ઓકે. એક જરા વાંચેલા ત્યારે મારે મનમાં 2 ક્વેશ્ચન આવ્યા. એમાંથી પહેલો એક ક્વેશ્ચન એવો છે કે હનુમાનજી એમને આપણે જેવા વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ, બરાબર, કે જે આપણે મંદિરોમાં જોઈએ છીએ અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ છીએ, ખરેખર એવા જ છે? તો હનુમાનજીને આપણે હંમેશા ગદા સાથે જોઈએ છે, હે ને? પણ રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં હનુમાનજી પાસે ગદાનો ઉલ્લેખ જ નથી. એટલે આખી રામાયણમાં હનુમાનજી તો ઠીક છે, શસ્ત્ર છે, કોઈ પણ વાનર પાસે ગદા નથી કે કોઈ પણ બીજા શસ્ત્રો નથી. ફક્ત જે આજ અંગદ જે છે એને એકવાર કંઈક તલવાર કે એનો કંઈક ઉપયોગ કરતા દેખાડ્યો છે, બાકી કોઈ બી વાનર પાસે કોઈ શસ્ત્ર નથી, અને ગદા તો છે જ નહીં. મને એવું કહેવા દઉં કે એનો ઉલ્લેખ તો નથી, ઠીક છે. જ્યારે લંકામાં યુદ્ધ થાય છે ત્યારે વાનરો યુદ્ધ કરે છે, પણ એમના શસ્ત્રો શું હોય છે? એ મોટા મોટા જે પથ્થરો છે એ ઉપાડીને ફેંકી રહ્યા છે, કે ઝાડના ઓલા તના હોય ને એ ઉપાડીને ફેંકી રહ્યા છે, એમના નખોને વાપરે છે, મુષ્ટિ મારે છે. કેમ કે બધા જે વાનરો છે એ ખૂબ ફિઝિકલી બહુ સ્ટ્રોંગ છે, ફિઝિકલી ખૂબ શક્તિશાળી છે, અને હનુમાનજી પણ ફિઝિકલી બહુ શક્તિશાળી છે, એમને કંઈ ગદાની આવશ્યકતા નથી. એટલે જે આપણે ગદા યુદ્ધ અને દેખાડી છે ને હંમેશા એમની પાસે એવું છે જ નહીં. ઇનફેક્ટ જે મધ્વાચાર્ય સંપ્રદાય જે છે એના અમુક મંદિરો છે, કંઈક 700 મંદિરો એવું કંઈ છે, જે 1100 AD-ના આસપાસના છે, એટલે આજથી 1000 વર્ષ પહેલાંની વાત છે. આજે પણ અગર તમે એ મંદિરોમાં જાઓ તો એમાં ગદા નથી, એમાં હનુમાનજી પાસે ગદા નથી દર્શાવાય. એનો અર્થ આજે ગદા જે સ્વરૂપ, ગદા સાથેનું એમનું જે સ્વરૂપ છે એ પછીનું છે. પણ એ તો ઠીક છે, એમાં કંઈ વાંધો નથી. આપણે ઘણી બધી વસ્તુ એવી જોઈશું કે સમયની સાથે સાથે જે અમુક રૂપો છે એ બદલાય. પછી જ્યારે જે ઋષિઓ જે રૂપનું ધ્યાન કરે, તમે જોજો આપણે કોઈ પણ સ્તોત્ર કે પ્રાર્થના બોલીએ ને, જે સંસ્કૃત સ્પેશિયલી, તો એમાં પહેલાં ધ્યાન શ્લોક આવે. એ ધ્યાન શ્લોક કોણે રચ્યા છે? ઋષિઓએ રચ્યા છે. જ્યારે એમણે પોતાના મેડિટેશનમાં, પોતાના સમાધિ સ્વરૂપમાં એ દેવતાને એક રૂપમાં વિઝ્યુઅલાઇઝ કર્યા છે, અને પછી અગર એનાથી શક્તિ મળતી હોય તો એ આગળ ચાલ્યું છે. તો હનુમાનજીનું પણ એવું હશે. એટલે હું એવું નથી કહેતી કે આજે આપણે એ ગદા સ્વરૂપને ત્યાગી દેવો જોઈએ, એવું નથી. કેમ કે એ તો ભક્તિની વાત છે, હે ને? ભક્તિની વાત છે, ઇતિહાસની વાત છે. એટલે હું ફક્ત એટલું કહીશ કે હા, ગદાનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં નથી. ઓકે. આ તો આધારે જે ડિસ્કસ થાય છે એ બધું કે કાં તો અત્યાર સુધી બધું જાણ્યું, બધું શું જાણ્યું છે? તો અમે જ્યારે વાલ્મીકી રામાયણનું વાંચન, મેં કીધું ને કે મહાભારત પછી જ્યારે મને થયું કે અરે બાપરે, મહાભારતમાં વિષય મને જે લાગતું હતું એના કરતાં કેટલું અલગ છે. તો એના પછી વાલ્મીકી રામાયણનું જ્યારે અમે લોકોએ વાંચન શરૂ કર્યું, અને જ્યારે કીધું યાર આ તો ક્યાંય પણ ગદાની તો વાત જ નથી થઈ રહી, એવું કેવી રીતે? તો મારો એક મિત્ર છે, ગુજરાતી જ છે,
કેમ કે ઇંગ્લિશમાં થઈ રહ્યું કે દીદી આ તો જાણે કે માય એન્ટાયર લાઈફ ઇઝ અ લાય, મારી આખું જીવન જ ખોટું છે. તો પણ આ મને યાદ છે કે શરૂઆતમાં, કેમ કે પહેલાં મારી પુસ્તક જે છે ઇંગ્લિશમાં આવી, તો એક પોડકાસ્ટ થયો હતો 2 વર્ષ પહેલાંની વાત છે. અને એ સમયે એણે મને પૂછ્યું કે તમારી માટે સૌથી મોટું એ મિથ કયું હતું, અગર તમારે એવું કહ્યું હતું. મેં કીધું ઘણા મિથ હતા, પણ એક આ હતી. અને હસતા હસતા મેં કીધું કે હનુમાનજી પાસે તો વાલ્મીકી રામાયણમાં ગદા નથી. અને એ પહેલી વાર કહેવામાં આવ્યું હતું પોડકાસ્ટ પર. અને બાપ રે બાપ, જે રીતે લોકો ગુસ્સે થઈ ગયા કે આ કોણ આવી ગઈ છે, આ તો એન્ટી હિન્દુ છે, આ તો આપણા દેવતાઓની વિરુદ્ધ છે, ને આ તેને ભલું. અને મારો કહેવાનો ઉદ્દેશ એ હતો કે એમને જરૂરત જ નહોતી ગદાની. એટલીસ્ટ વાલ્મીકી રામાયણમાં એટલા વધારે શક્તિશાળી હતા. પણ કેવું છે ને, આપણે એટલા એટેચ થઈ ગયા એ અમુક સ્વરૂપોને. અને એટલે એ ટાઈમે એકદમ પણ જ્યારે વિવાદ થાય ત્યારે એનાથી પબ્લિસિટી થાય. તો હા, ઇવેન્ચ્યુઅલી બધું બરાબર થઈ ગયું. અને પછી મને ખોટી પાડવા માટે ઘણા બધા લોકોએ એકચ્યુઅલી વાંચ્યું. અને પછી કીધું યાર આ તો બરાબર કહી રહી છે. મને વાંચ્યું તો ખરા. એ મારે વાંચ્યું તો ખરા, તો એમાં વાંચ્યું લોકો. તો હા, તો એમાં આ ઉલ્લેખ નથી. ઓકે. અચ્છા, હજી એક વાત તમારા દર્શકો માટે હું ક્લેરિફાય કરું. લોકો હનુમાન ચાલીસા કહે છે, હનુમાન ચાલીસાનું ઓલું કોટ કરશે ને કહેશે કે ઓ આમાં તો લખ્યું છે હાથ વજ્ર ધ્વજા વિરાજે વગેરે વગેરે, એમાં છે. પછી કોઈક બીજા અગસ્ત્ય ઋષિએ જે કમ્પોઝ કરેલા એક સંસ્કૃત કાવ્યમાં કહેશે કે ઓ આમાં લખ્યું છે કે ગદા છે. હા છે, એ બધામાં લખ્યું છે, પણ એ કોઈ પણ વાલ્મીકી રામાયણમાં નથી. એ સમજવાની જરૂર છે. માનસમાં જે લખ્યું હોય એનો અર્થ વાલ્મીકી રામાયણમાં છે એવું નથી. એ માનસમાં છે. જે બીજું કોઈક સંસ્કૃત કાવ્યમાં લખ્યું છે, હા હશે, પણ એ વાલ્મીકી રામાયણમાં નથી. તો મારો કહેવાનો ઉદ્દેશ જે પણ હું કહી રહી છું ફક્ત વાલ્મીકી રામાયણના દૃષ્ટાંતથી કહી રહી છું. એટલે પોડકાસ્ટની આપણે શરૂઆત કરીને ત્યારે જ મેં પહેલો જ પોઈન્ટ એ રાખ્યો હતો કે આજનું ટોટલી ડિસ્કશન આપણું વાલ્મીકી રામાયણ બેઝ રહેશે. કારણ કે એમાં શું છે, કારણ કે એ પછી ઘણું બધું રચાણું છે અને પછી બન્યું છે.